બનાસકાંઠા જિલ્લામાં કેન્દ્ર સરકારના ડ્રીમ પ્રોજેક્ટ ભારતમાલા સામે વિરોધ ઊભો થયો છે. ભારતમાલા એક્સપ્રેસ હાઈવે માટેની જમીન સંપાદનમાં કાંકરેજ, દિયોદર, લાખણી અને થરાદ તાલુકાના ખેડૂતોને ઓછું વળતર મળતું હોવાના આક્ષેપો સાથે ખેડૂતોએ સરકાર સામે મોરચો માંડ્યો છે. આજે જિલ્લા મથક પાલનપુરમાં ચારેય તાલુકાના ખેડૂતો એકઠા થયા હતા અને ચડોતર ગામ નજીકથી ખેડૂતોએ રેલી સ્વરૂપે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું અને પૂરતું વળતર આપવા માંગ કરી છે. હવે અમારા વિસ્તારની અંદર ભારતમાલા રોડ નીકળેલો છે થરાદથી ગાંધીનગર સુધી. અમારા વિસ્તારની અંદર ફક્ત 20 ને 22 રૂપિયા મીટરનો ભાવ આપેલો છે. એના અનુસંધાને આપણા માનનીય કલેક્ટર સાહેબને ખૂબ રજૂઆતો કરી, મુખ્યમંત્રી સાહેબ સુધી રજૂઆતો કરી, પણ હજી સુધી અમને યોગ્ય વળતર આપેલો નથી. અમારા વિસ્તારના નેતાઓ જે એને કર્યું છે એમને 4500 થી 5000 રૂપિયા મીટરના આપ્યા છે. મારા ખેડૂતને ફક્ત 20 થી 22 રૂપિયા છાસની થેલીનો ભાવ આપેલો છે. અમે ફક્ત ને ફક્ત અમારી માગણી કરીએ છીએ, જેવી રીતે એનાના ખેડૂતોને આપેલો હોય એવી રીતે મારા ખેડૂતોને પણ મળવું જોઈએ. એવી રીતે અત્યારે કલેક્ટર સાહેબને રેલી સ્વરૂપે હજારોની સંખ્યાની અંદર ખેડૂતો આવેલા છે. અમે માગણી કરીએ છીએ કે જેવી રીતે એને કરેલું હોય એવી રીતે અમને પણ ખેડૂતોને વળતર મળવું જોઈએ. જો ન મળે તો આગળના સમયની અંદર આખા ગુજરાતના ખેડૂતોને સાથે જોડી અને ઉગ્ર આંદોલન થશે અને આની જવાબદારી સરકારશ્રી રહેશે. અમે અમારો હક માગી રહ્યા છે, કોઈ પણ ભોગે અમે હક છોડવાના નથી. જય જવાન, જય કિસાન. તો બધા એકઠા થઈ અને કલેક્ટર કચેરી પાલનપુર રેલી સ્વરૂપે અમે આવ્યા છીએ. કારણ કે અમારો આવવાનો મકસદ છે કે અમારે જે ભારતમાલા રોડ જે પ્રોજેક્ટ નીકળ્યો છે એ રોડની અંદર એટલો અન્યાય થયો છે કે સાહેબ એના કરતાં તો અમને એ ટોપાડીને મારી નાખ્યા હોત ને તો સારું હતું. કારણ કે 20 રૂપિયા મીટર અમારી જમીન લીધી છે સરકારે અને બાજુવાળાને 5.5, 6, 7, 8 હજાર રૂપિયા મીટરનો ભાવ આપ્યો છે. અરે અત્યારે 20 રૂપિયામાં તમને કાપડ નથી મળતો, 20 રૂપિયામાં તમને લીટર પાણી નથી મળતું અને ખેડૂતને કેટલો તમે અભણ ગણીને છેતરવાનો નીકળ્યા છો. કારણ કે 20 રૂપિયા જમીન પચાવી પાડવાનો સીધી લીટે અધિકારીઓ, અહીંયા દલાલો અને વર્તમાન નેતાઓ આ બધા ભેગા થઈને સરકારની જે આપણી તિજોરી છે એ તિજોરીને લૂંટવા માટેનો કારસો 2019 ઘડેલો છે. એટલે એની વિરુદ્ધમાં અમને બાજુવાળાને જેટલો અમને આપ્યો છે એટલો ને એટલો એ અમને વળતર આ ખેડૂતોને આપવામાં આવે. એમાં હજારોની સંખ્યામાં ખેડૂતો છે. જો અમારી માગણી આજે અમે કલેક્ટર સાહેબ જોડે આવ્યા છીએ અને વિનંતી કરી છે, આ અમારી આખરી વિનંતી છે. જો અમારી વિનંતી સ્વીકારવામાં નહીં આવે તો આ ખેડૂતો હજી પાલનપુર પહોંચ્યા છે. આ રેલી સ્વરૂપે આખું ગાંધીનગર જવું પડે અને ક્યાંક આખા ગુજરાતમાંથી ખેડૂતો બોલાવવા પડે ને આખી તફડાતફડી ન મચે એ રીતે તંત્રને વિનંતી છે કે અમારી માગણી સ્વીકારી અમને વળતર આપે, નહીંતર પછી એ આગામી સમય પરિણામ ભોગવવાની તૈયારી. ઓકે, કે જે આપ 20 રૂપિયા અને 21 રૂપિયા જે જંત્રીની ચૂકવણી કરો છો એમાં કંઈક સુધારો કરી અને જે અત્યારે બજાર કિંમત છે એ રીતે તમે ચૂકવણું કરો. એને વાળાને જે રાતોરાત એને જમીન કરી, અત્યારે તો ત્યાં ખેતી જ થાય છે, પરંતુ એમને રાતોરાત એને જમીન કરી અને 4000, 5000નો ભાવ ચૂક્યો અને અમને 2011ના 21 રૂપિયા જે ભાવ વળતર આપ્યું છે એને અમે રજૂઆત કરી કે એમાં સુધારો કરો અને અમને પણ કંઈક વ્યાજબી વળતર આપો. તમારી કેટલી જમીન છે, કેટલી જમીન સંપાદનમાં? અમારા ગામની વાત કરું તો 500 ઘર છે અને સામે 700-800 વીઘા જમીન છે. એટલે એક પરિવાર દીઠ 1.5 થી 2 વીઘા જમીન આવે. એમાં આ રીતે સરકાર જમીન લેશે અને 9-9, 10 લાખ આપશે, 5 લાખ આપશે, 2 લાખ આપશે તો અમે ખેતી લાયક કે કોઈ લાયક રહીશું નહીં અને અમારે આપઘાત કરવો પડશે. પણ અમે એક હવે નિયમ લીધો છે કે જો જમીન આપી આવે સસ્તા ભાવે જમીન આપીને મળશું, એના કરતાં જમીન આપ્યા પહેલાં અમે વિરોધ કરશું. જમીન નહીં આપીએ, મરવું પડશે પણ આ ભાવે તો જમીન અમે નહીં જ આપીએ. ઓકે, આપનું નામ? મારું નામ વાસુદેવ, ગામ રણાવા. પ્રભારી સરદારભાઈ ચળાભાઈ, ગામ રાટીલાની સ્ટેશનમાં મારી જમીન આવેલી. મારી જમીન 1 હેક્ટર ને 23 ગોઠા, 1 હેક્ટર ને 23 ગોઠા મારી જમીન ગયેલી છે. મારો 21 રૂપિયાનો ભાવ, એટલે સાસ લેવા છે ને 21 રૂપિયા નહીં મળતી, આ કપડું લેવા જશે 21 રૂપિયા નથી મળતું. આ બેઠેલી સરકારને થોડા ઘણી ધ્યાન રાખવું જોઈએ. 21 રૂપિયા ખેડૂતની જમીન કઈ રીતે લૂંટી રહી છે. આજે અમે આવી માગણી છે, જો એને 2019માં રોડ હેડ્યો છે, 19માં રોડ હેડ્યો ને 21-22માં જમીન એને રોડવાળી કેમ છે, બીજી પાકજીવાળી નથી. અમારું જ કહેવાય એ જ માગે છે. જો ખેડૂતમાં આટલો અન્યાય કર્યો હોય, આ બેઠેલી સરકારે ધ્યાન ન રાખ્યું હોય તો અમારા ખેડૂતને કેમ પીલો છો? તમારે માગવું હોય તો અમારા પાસે માગી લો કે ભીખ માગી લો કે ખેડૂતોની જમીન 20 રૂપિયા ને 21 રૂપિયા પડાવવાની વાતો કરો છો. તો બેઠેલી સરકારને 4300 રૂપિયા આવતા તમને જોર નહીં પડતો, અમારા 21 રૂપિયા આવતા તમને જોર સી રીતે પડ્યો છે. તો બેઠેલી સરકારને એમ કહેવા માંગે છે મારી 21 રૂપિયા જમીન લીધી 4300નો ભાવ અમને 50% મળવો જોઈએ કે ન મળવો જોઈએ? તો અમારા ખેડૂતને અન્યાય કેમ કર્યો છે? પૂરતો ભાવ નહીં મળે તો શું કરશો? પૂરતો ભાવ ન મળે તો અમારો જીવ આપી દેશું, પણ જમીન તો નહીં આપી. અમારી માં છે, અમારી માગણી છે ને અમારી માં છે. માં ગદારી આ સરકારે બેઠેલી કરેલી છે, અમે નહીં કરીએ. ગાંધીનગર જવું પડશે, જશે જીવ આપી દેશે. જમીન તો એ આશા છોડી દે.